સ્કૂલના જાતીય સતામણીનો આરોપી પ્રિન્સિપાલ ઝડપાયો। સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપાલ સામે જાતીય સતામણીની ફરિયાદ થઈ હતી। કમલેશ રાવલે પૂર્વ વિદ્યાર્થીનીની જાતીય સતામણી કરી હતી। ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી। પોલીસથી બચવા કમલેશ રાવલ ફરાર થયો હતો। પોલીસે પ્રિન્સિપાલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસે પ્રિન્સિપાલની ધરપકડ કરી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોલીસથી બચવા ફાધર કમલેશ રાવલ ફરાર થયો હોવાની પણ વિગતો હતી, પરંતુ પોલીસે પ્રિન્સિપાલની ધરપકડ કરી હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો જાતીય સતામણીનો આરોપી પ્રિન્સિપાલ ઝડપાઈ ગયો છે। પોલીસથી બચવા પ્રિન્સિપાલ ફરાર થયો હતો। સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપાલ સામે જાતીય સતામણીની ફરિયાદ થઈ હતી। સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, પૂરી વિગત। જી, ફાધર કમલેશ રાવલની ધરપકડ આખરે ભરૂચ પોલીસ દ્વારા કરી છે। 11 તારીખે આખા મામલાની પોલીસ ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। જે બાદ છે તે ફરાર હતા, તેને ધરપકડ માટે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પોલીસની ટુકડીઓને રવાના કરવામાં આવી હતી। જે બાદ ગઈકાલે મોડી રાતે ફાધર કમલેશ રાવલ ભરૂચ પોલીસની એએસટીયુની ટીમના હાથે ઝડપાઈ ગયા છે, જેમની ધરપકડ કરી લેવામાં આવી છે। હવે તેમના મેડિકલ ટેસ્ટ અને પૂછપરછ સહિતની તપાસ કરવામાં આવશે। તો સાથે સાથે જે કિશોરી સાથે જે આ ઘટના બની છે તેના પરિવાર દ્વારા પણ ન્યાયની માંગણીને લઈને ઉચ્ચ રજૂઆતો કરવામાં આવી રહી છે। ત્યારે હવે ટૂંક જ સમયમાં આ મામલાને લઈ વધુ ઘટસ્ફોટ થાય તેવી પણ માહિતી સામે આવી રહી છે। જી બિલકુલ, આભાર। તો પોલીસે પ્રિન્સિપાલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે, જો કે પોલીસ હવે તમામ પાસાઓ તપાસી રહી છે।